टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જગન્નાથનો મહાઅભિષેક આજે કરવામાં આવ્યો છે। જગન્નાથપુરી ધામમાં સ્નાન પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્નાન યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું છે। તેના આકાશી દ્રશ્યો જુઓ। સ્નાન મંડપ પર બિરાજમાન થયા પ્રભુ જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ સ્નાન મંડપમાં વિદ્યમાન થયા। વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુની સ્નાન વિધિ સંપન્ન કરવામાં આવશે। 108 સુવર્ણ કળશથી પ્રભુ જગન્નાથનો મહાઅભિષેકનું આજે આયોજન છે। આ પાવન અવસર જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને એ જગન્નાથપુરી ધામમાં સ્નાન પૂર્ણિમા તરીકે ઓળખાય છે। આ દિવસે પ્રભુ જગન્નાથને તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે સ્નાન મંડપ પર વિદ્યમાન કરી તેમને સ્નાન કરાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે પ્રભુની પ્રતિમા એ કાષ્ઠામાંથી નિર્મિત છે અને એટલે જ તેમના પર નિત્ય જળ ચડાવવું હિતાવહ નથી અને એ જ કારણ છે કે નિત્ય મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ સામે અરીસો રાખી તે અરીસા પર જળ ચઢાવાતું હોય છે। આ રીતે પ્રભુની સ્નાન વિધિ સંપન્ન કરાતી હોય છે। પરંતુ સ્નાન પૂર્ણિમાના અવસરે પુરી ધામમાં અનોખો જ માહોલ આજના દિવસે જોવા મળે છે। મંદિરના પરિસરમાં જ આવેલા સુવર્ણ કૂવાના જળથી 108 સુવર્ણ કળશ ભરવામાં આવે છે અને તેમાં ચંદન, કેસર, કસ્તુરી જેવી ઔષધિઓ ઉમેરવામાં આવે છે। પ્રભુનો મહાઅભિષેક ત્યારબાદ થાય છે। 35 કળશના જળ પ્રભુ જગન્નાથને, જ્યારે 33 કળશના જળ બળભદ્રજીને, 22 કળશના સુભદ્રાજીને અને 18 કળશના જળ સુદર્શનજીને અર્પણ કરવામાં આવે છે અને સ્નાન વિધિ બાદ જગન્નાથજી, બળભદ્રજી પણ વર્ષમાં માત્ર એક જ વાર ગજવેશમાં દર્શન આપે છે। આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉમટી પડતા હોય છે, કારણ કે સ્નાન પૂર્ણિમા બાદ પ્રભુ જગન્નાથ બીમાર પડી જતા હોવાની પણ માન્યતા છે, જેના કારણે 15 દિવસ સુધી પ્રભુ જગન્નાથના ભક્તોને દર્શન નથી થતા અને એટલે જ સ્નાન પૂર્ણિમાએ પ્રભુને નિરખી લેવા મોટી સંખ્યામાં ભક્તો વિશ્વભરથી પુરી ધામમાં પહોંચતા હોય છે।